આજે આપણે સ્વાધ્યાય 5.2 ની વાત કરીશું। સ્વાધ્યાય 5.2 માં શું છે કે તમારે સંકર સંખ્યા જે તમારી સંકર સંખ્યા z x પ્લસ iy એને આપણે સમતલમાં દર્શાવીશું કેવી રીતે, બરાબર છે। બેઝિકલી તમે જે આગલા ધોરણમાં ભણી ગયા છો કે ધારો કે કોઈક વાસ્તવિક સંખ્યાઓની ક્રમયુગ જોડ લાઈક 3 4 આ ક્રમયુગ જોડ થાય ને એને તમે સમતલમાં દર્શાવો તેના માટે તમને શું જોઈએ? x સમતલ xy સમતલ જોઈએ, બરાબર। એટલે x અક્ષ અને y અક્ષથી બનતું સમતલ જોઈએ, બરાબર। તેમાં તમે શું કરશો કે x પર 3 જેટલું અંતર જશો અને y પર 4 જેટલું અંતર કાપશો અને એ બંને બિંદુ જ્યાં ભેગા થાય તે બિંદુ તમે લોકેટ કરશો। આપણે એને શું કહીએ છીએ? ટ્રેસ કર્યું, આ દર્શાવ્યું એમ બેઝિકલી આપણે એવું કહીએ। તો આપણે સંકર સંખ્યાને સંકર સંખ્યાને આપણે ક્રમયુગ જોડના સ્વરૂપમાં દર્શાવી દઈએ, x આ અને y આ, બરાબર। તો એને આપણે અગર સમતલ પર મારે જો એને સમતલ પર દર્શાવવું હોય તો એના માટે તમારે અહીંયા xy સમતલ ના ચાલે। મીન્સ તમે અહીંયા x અક્ષ ને y અક્ષ એ રીતે ના દર્શાવી શકો। તમારે એના માટે શું કરવું પડશે? જે આડી અક્ષ છે, જે તમારી આડી અક્ષ છે તે વાસ્તવિક સંખ્યાઓની અક્ષ, વાસ્તવિક સંખ્યા એટલે જે તમારો x છે, x તે વાસ્તવિક ભાગ થયો અને આ તમારો કાલ્પનિક ભાગ થયો। એટલે જે તમારી આડી અક્ષ છે તે વાસ્તવિક સંખ્યાની અક્ષ એટલે આપણે એને વાસ્તવિક અક્ષ કહીશું, બરાબર। અને જે ઊભી અક્ષ છે એને આપણે કાલ્પનિક સંખ્યાઓથી બનતી અક્ષ એટલે આપણે એને કાલ્પનિક અક્ષ કહીશું, બરાબર। હવે જો મારે z x પ્લસ iy એટલે કે એનું યામ થશે xy અને આપણે યામ સ્વરૂપે ક્રમયુગ જોડના સ્વરૂપે દર્શાવીશું તો xy કહેવાશે। મારે એને અહીંયા લોકેટ કર્યું તો સેમ એ જ થિયરી આપણે વાપરીશું। વાસ્તવિક પર આપણે x જેટલું અંતર કાપીશું અને કાલ્પનિક પર આપણે y જેટલું અંતર કાપીશું, બરાબર, ક્લિયર। અને એ બંને જ્યાં ભેગા થશે તે xy સમતલ xy ક્રમયુગ જોડ આપશે એટલે કે z બરાબર x પ્લસ iy અહીંયા આવશે, બરાબર, ક્લિયર। અને આ તમારું થયું ઉગમ બિંદુ। ઉગમ બિંદુથી આને તમે જોડો એ માનાંકમાં z, આ તમારે ખાસ ધ્યાન આપવાનું છે, માનાંકમાં z એટલે કે વર્ગમૂળમાં x સ્ક્વેર પ્લસ y સ્ક્વેર। આના પછીની થિયરીમાં ખાસ ઇમ્પોર્ટન્સ છે, એ ધ્યાન આપજો। હવે ધારો કે હું એનો z બાર લઈ લઉં એટલે x માઇનસ iy થશે। z બાર એટલે શું થાય? એની અનુબદ્ધ સંકર સંખ્યા x માઇનસ iy। તો એના યામ શું થશે? એના ક્રમયુગ જોડ શું થશે? x માઇનસ y થશે। x ધન છે ને આ નેગેટિવ છે, તો આ જે z બાર છે એટલે એની જે અનુબદ્ધ સંકર સંખ્યા તે આની મિરર ઇમેજ કહેવાય, આરસી પ્રતિબિંબ કહેવાય। એટલે એ બેઠું જ નીચે જ આવે। નીચે કેમ આવે? કારણ કે x ધન છે અને y ઋણ છે। ઋણ છે એટલે y માઇનસ નહીં દર્શાવવાનું, પણ માઇનસ છે એટલે નીચે આવશે, અંતર કોઈ દિવસ માઇનસ ના આવે, બરાબર છે। તો આ શું થશે? x માઇનસ વાય, z બાર ઇઝ ઇક્વલ ટુ x માઇનસ iy। હવે તમે એનો માનાંક કાઢો એટલે શું આવશે? વર્ગમૂળમાં x સ્ક્વેર પ્લસ માઇનસ વાયનો સ્ક્વેર એટલે x સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર જ થશે, એટલે માનાંકમાં z જ થયું। એટલે માનાંકમાં z બાર ઇઝ ઇક્વલ ટુ માનાંકમાં z થશે। જે મેં તમને માનાંક સમજાવતો કે ડાયરેક્ટ પ્રોપર્ટી લખી હતી એનો ઉલ્લેખ અહીંયા થાય છે કે કેમ માનાંકમાં z બાર બરાબર માનાંકમાં z થાય છે, ક્લિયર। હવે એટલે એક વસ્તુ ક્લિયર થઈ ગઈ કે આ જે તમે z બરાબર કોઈ પણ લઈ લો, લાઈક આપણે x પ્લસ iy લીધું, x માઇનસ iy લીધું, માઇનસ x પ્લસ iy લીધું કે z ઇઝ ઇક્વલ ટુ માઇનસ x માઇનસ iy લો, આમાં તમે માઇનસ કોમન કાઢી નાખો એટલે આ માઇનસ z થશે, બરાબર છે। આ માઇનસ z થશે, બરાબર। એટલે માઇનસ z લઈ લો, z ઇઝ ઇક્વલ ટુ માઇનસ x પ્લસ iy લઈ લો, તો બધાના માનાંક એક સરખા જ આવશે, એક જ સરખું માપ આપશે। એ માપ છે વર્ગમૂળમાં x સ્ક્વેર પ્લસ y સ્ક્વેર, બરાબર છે। આટલું ક્લિયર, બરાબર। તો એ તમે આ સાઈડ ડ્રો કરશો, આ તો આપણે કયું ડ્રો કર્યું? માઇનસ z, બરાબર ને। માઇનસ x માઇનસ iy એ તમને શું આપે? માઇનસ x માઇનસ y આપે, પણ એનો માનાંક સેમ જ આવશે એટલે આ માઇનસ x માઇનસ iy થયું, એનું યામ સ્વરૂપ માઇનસ x માઇનસ y થયું, બરાબર। એટલે માનાંકમાં z ઇઝ ઇક્વલ ટુ x પ્લસ iy, એમાં x અને y ની નિશાની કોઈ પણ હોય, જેમ મેં તમે 4 કેસ કીધા x અને y ની, કારણ કે 4 ચરણ છે એટલે x અને y ની નિશાની બદલાતી રહે। અહીંયા પ્લસ પ્લસ આવશે,
અહીંયા પ્લસ માઇનસ આવશે, અહીંયા માઇનસ પ્લસ આવશે, માઇનસ માઇનસ, પણ માનાંકમાં ઝેડની કિંમત એક જ સરખી રહેશે, એ છે વર્ગમૂળમાં એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર. બરાબર છે. તો આપણે પહેલી વાત એ જોઈ, સૌથી પહેલી વાત એ જોઈ કે સંકર સંખ્યાને આપણે સમતલમાં ટ્રેસ કરવું હોય, એટલે કે દર્શાવવું હોય, તેના માટે આપણે એક્સ વાય સમતલની જેમ જ એક સમતલ હોય છે, પણ એમાં જે આડી અક્ષ હોય તે વાસ્તવિક અક્ષ હોય, ઊભી અક્ષ હોય તે કાલ્પનિક અક્ષ હોય. એટલે વાસ્તવિક સંખ્યાઓથી બનતી અક્ષ છે એટલે વાસ્તવિક અક્ષ હશે, કાલ્પનિક સંખ્યાઓથી બનતી અક્ષ છે એટલે એને કાલ્પનિક અક્ષ કહેવાશે. જેમ તમે ક્રમયુગ જોડ, વાસ્તવિક સંખ્યાઓથી બનતી ક્રમયુગ જોડ, જેમ મેં તમને એક કેસ આપ્યો 3, 4, ત્યાં વાસ્તવિક સંખ્યાઓથી બનતી ક્રમયુગ જોડ તમે એક્સ વાય સમતલમાં જેવી રીતે લોકેટ કરો છો, જે રીતે દર્શાવો છો, જે રીતે એના પોઈન્ટ બનાવો છો, જેમ એક્સ અક્ષ પર અને વાય અક્ષ પર અંતર કાપવાનું, એટલે તમારે વાસ્તવિક ભાગ આટલો ખસવાનો, કાલ્પનિક ભાગ આટલો ખસવાનો. બરાબર. જેમ તમને ઝેડ બરાબર 3 + 4i આપેલું હોય, 3 + 4i, તો તમારે અહીંયા 3 જેટલું અંતર કાપવાનું છે, અહીંયા 4 જેટલું. કેમ? કારણ કાલ્પનિક ભાગ 4 છે અને આ બંને જ્યાં ભેગા થાય ત્યાં ઝેડ બરાબર 3 + 4i થશે. બરાબર. તો આગળ વધીએ. હવે આપણે આ ચેપ્ટરનો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક ધ્રુવીય સ્વરૂપ. ધ્રુવીય સ્વરૂપ એટલે સંકર સંખ્યાનું ધ્રુવીય સ્વરૂપ. તમે અત્યારે સંકર સંખ્યાને સમતલમાં આપણે વાસ્તવિક અક્ષ અને કાલ્પનિક અક્ષમાં લોકેટ કરતા જોયું, કે રીતે દર્શાવાય તે જોયું. હવે એક વાત એ છે સિમ્પલ વસ્તુ, કે ધારો કે કોઈ સંકર સંખ્યા અહીંયા છે z બરાબર x + iy, તો એને મારે દર્શાવવા માટે શું તમને વાસ્તવિક ભાગ અને કાલ્પનિક ભાગ એટલે કે x અને y પરથી તમે દર્શાવી શકો. તો એના આ જગ્યા પર આપણે ધ્રુવીય સ્વરૂપ જોઈશું કે એને દર્શાવવા માટે બીજી પણ એક રીત છે. એ રીત કઈ છે? જો તમને હવે આમાં ધ્રુવીય સ્વરૂપ, આ જે ઉગમ બિંદુ છે ને, આ જે ઉગમ બિંદુ, એને આપણે ધ્રુવ કહીશું. એને આપણે શું કહીશું? ધ્રુવ. બરાબર. અને આ જે અક્ષ છે આ પ્લસ એક્સ આ સાઈડની, એને આપણે મૂળ રેખા કહીશું. એના માટે બીજો વર્ડ ચોપડીવાળો યુઝ કરે છે, આપણે એને મૂળ રેખા કહીશું બેઝિકલી, પણ એના માટે લોકો આદ્ય રેખા કહે છે. આદ્ય રેખા, આપણે મૂળ રેખા શબ્દ વાપરો. તો મુદ્દાની વાત હું તમને એ સમજાવવા માંગુ છું કે તમે સંકર સંખ્યાને સમતલમાં દર્શાવવા માટે એક રીત તમે જોઈ કે તમે એને વાસ્તવિક ભાગ અને કાલ્પનિક ભાગ આમ અને આમ તમે ડ્રો કરીને લોકેટ કરી શકો છો. બરાબર. પણ બીજી એક રીત એ છે કે જો અગર આ તમારો કોઈ આ એક્સ વાય બિંદુ છે, બરાબર, તો તમે અહીંયા જોઈન કરી દો, તો જો તમને આ મૂળ રેખા સાથે એનો ખૂણો ખબર હોય, સાંભળજો, મુખ્ય રેખા સાથે એનો ખૂણો ખબર હોય અને અહીંયાથી આ અંતર r ખબર હોય, તો એ યામને આપણે યામ શું જોયા હતા? આપણે એક્સ વાસ્તવિક અક્ષ અને કાલ્પનિક અક્ષ માટેના યામ આપણે શું XY જોયા હતા. તો અહીંયા એના યામને આપણે r થીટા કહીશું. પેલા એના કયા યામ હતા? આપણે કયા શું કહીશું? કાર્ટેશિયન યામ કહી શકીએ છીએ, કાં તો એને ક્રમયુગ જોડના યામ કહી શકીએ છીએ. આ એના ધ્રુવીય યામ થશે. જો તમને r અને થીટા ખબર હોય, તો આ બંનેની મદદથી પણ તમે સંકર સંખ્યા દર્શાવી શકો છો. જેમ કે મને ખબર છે કે r બરાબર 4 છે અને થીટા બરાબર π/6 છે, તો હું દર્શાવી શકું? ના દર્શાવી શકું? આ થીટા બરાબર π/6, અહીંયા 4 જેટલું અંતર. પછી મારે એના પરથી સંકર સંખ્યા કેવી રીતે દર્શાવાય તે અલગ વસ્તુ છે, પણ આ બેની મદદથી હું સંકર સંખ્યા દર્શાવી શકું છું. તો r અને થીટાથી આપણે જે સંકર સંખ્યાને દર્શાવીએ છીએ એને ધ્રુવીય સ્વરૂપ કહેવાય. ઉગમ બિંદુને આપણે ધ્રુવ કહીશું, આ રેખાને આપણે મુખ્ય રેખા કહીશું, અને તમને શું બે વસ્તુ છે? r અને થીટા. થીટા કઈ રીતે શોધવાનો એ આપણે પછીની વાત કરીશું. પણ એક વસ્તુ તમારે બહુ જ ધ્યાન રાખવાની છે કે તમે કોઈ પણ અક્ષમાં હોય, આ તો આપણે પહેલી અક્ષ દર્શાવી છે, તમે કોઈ પણ અક્ષમાં, તમે બીજી અક્ષમાં હો, ત્રીજી અક્ષમાં કે ચોથી અક્ષમાં, તમારે જે થીટા ખૂણો બને છે તે મુખ્ય રેખા સાથે બનાવવાનો છે. બરાબર. તો હવે આપણે, જો તમારી સંખ્યા છે z = x + iy, સાંભળજો. હવે આને હું અહીંયા કાટકોણ ત્રિકોણના સ્વરૂપમાં દર્શાવી દઉં. બરાબર. એ તમને ખબર છે કે આ x અને આ y છે. હવે કાટકોણ ત્રિકોણ પ્રમાણે આ કાટખૂણો થયો, આ તમારો થીટા થયો ને આ r થયો. બરાબર. એટલે કર્ણ બાબ r થઈ ગયો. આ પાસેની બાજુ છે, આ સામેની બાજુ છે, એટલે તમે આને r sin θ અને આને તમે r cos θ દર્શાવી શકો છો.
બરાબર. આ પાસેની બાજુ થઈ એટલે આ આર કોસ થીટા અને આ ત્રિકોણમિતિ જે છે તે બરાબર છે. કહેવાનો મતલબ કે એક્સ બરાબર આર કોસ થીટા થશે અને વાય બરાબર આર સાઇન થીટા થશે. ક્લિયર. એને જો તમે અહીંયા મૂકી દો એક્સ બરાબર આર કોસ થીટા અને વાય બરાબર આર સાઇન થીટા, એમાંથી હું આર કોમન કાઢી નાખું તો કોસ થીટા પ્લસ આઈ સાઇન થીટા. બરાબર. તો આ એનું ધ્રુવીય સ્વરૂપ થયું, એટલે એનું આર થીટા ફોર્મ થયું. શું થયું? એનું આર થીટા સ્વરૂપ થયું. હવે એમાં આર તો આપણને પહેલેથી જ ખબર છે, આપણે શરૂઆતમાં જ વાત થઈ હતી કે આ જે અંતર છે એને માનાંકમાં ઝેડ કહેવાય. આ જે અંતર છે એને આપણે શું કહીશું? માનાંકમાં ઝેડ. એટલે માનાંકમાં ચલો આર તમને પહેલો જ મળી ગયો, માનાંકમાં ઝેડ એ શું થશે? વર્ગમૂળમાં એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર. બીજી વાત થીટાને આપણે કોણાંક કહીશું. કોણાંક એટલે એના માટે વર્ડ છે આર્ગંડ. એના માટે એ લોકો શું શબ્દ વાપરે છે? આર્ગ્યુમેન્ટ શબ્દ વાપરે છે, કાં તો એમ્પ્લિટ્યુડ શબ્દ વાપરે છે. બરાબર. એના માટે એ લોકો શું શબ્દ વાપરે છે? આર્ગ્યુમેન્ટ શબ્દ વાપરે છે. આપણે એને કોણાંક વાપરીશું. આપણે એને શું શબ્દ વાપરીશું? પ્રોપર કોણાંક શબ્દ વાપરીશું. બરાબર. હવે મારે તમને એ દર્શાવવાનું છે, મારે તમને એ કહેવાનું છે, આ તમે પહેલા ચરણની વસ્તુ છે એટલે તમને ખબર પડી ગઈ. પણ હવે બીજા ચરણ, લાઈક તમને આવી કોઈ સંખ્યા આપી દે કે ઝેડ બરાબર વર્ગમૂળમાં 3 ઓછા આઈ, એટલે આમાં તમે એના યામ જોશો તો વર્ગમૂળમાં 3 અને આ ઓછા 1 થશે. એટલે ચોખ્ખી વસ્તુ છે આ પ્લસ માઇનસ એક્સ પ્લસ ને વાય માઇનસ, એટલે ચોથું ચરણ દર્શાવશે. તો ચોથા ચરણમાં પણ શું તમે એને આ રીતે જ દર્શાવશો? થીટા પણ તમારો આ જ આવશે, મીન્સ આ રીતે જ આવશે. તો દરેક ચરણ પ્રમાણે એનો થીટા કેવી રીતે શોધવાનો તે આપણે જોઈશું. બીજી વસ્તુ કે જે થીટા આવશે એને આપણે થીટા જે આવશે તે -પાઈ અને +પાઈની વચ્ચે આવશે, અને થીટાને આપણે કહીશું મુખ્ય કોણાંક. એને આપણે શું કહીશું? મુખ્ય કોણાંક. કેવી રીતે શોધવાનું છે તે આપણે ડિસ્કસ કરીએ. બરાબર છે. અને બીજી વસ્તુ કે ધારો કે તમારી કોઈ સંખ્યા આવી છે ઝેડ બરાબર એક્સ પ્લસ 0y. બરાબર. ઝેડ બરાબર એક્સ પ્લસ 0 પ્લસ આઈ છે. તો આ તમારી કેવી સંખ્યા છે? શુદ્ધ વાસ્તવિક સંખ્યા છે. એટલે એ તમારી સીધી સંખ્યા આટલે. ખાલી તમારે એક્સ જેટલું જ અંતર કાપવાનું છે ને. આ તો તમારી 0 છે એટલે સીધું અહીંયા આવી જશે. તો એના માટે પણ આપણે થીટાને આખું એક ટેબલ બનાવીશું, તમને ડિટેલમાં ખબર પડે એવી રીતે. અને એને દરેક દાખલા, એના પછી દાખલા કેવી રીતે થાય છે તે. તો પોઈન્ટ અત્યારે ધ્રુવીય સ્વરૂપ શું છે? ધ્રુવીય સ્વરૂપ એટલે શોર્ટકટમાં આપણે વાત કરીએ તો પહેલાં જે આપણે જોયું હતું, જે આપણે સમતલ દર્શાવ્યું હતું વાસ્તવિક અક્ષ અને કાલ્પનિક અક્ષથી, એ તમને બિંદુ XY આપે, ક્રમયુગ જોડ આપે. બરાબર. એટલે તમે એ ક્રમયુગ જોડ પરથી તમે બિંદુ દર્શાવી શકો છો. બીજી રીત છે, તમારી પાસે જો આર અને થીટા હોય તો તમે એને લોકેટ કરી શકો છો. બરાબર. થીટા એટલે એ ધન એક્સ સાથે બનતો ખૂણો થયો. આર એટલે કે માનાંકમાં ઝેડ જ થયો, વર્ગમૂળમાં એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર. બરાબર છે. તો હવે આપણે જરા ડિટેલમાં જઈશું. હવે આપણે બધી ટાઈપની સંકર સંખ્યા, બધી ટાઈપની એટલે 4 ટાઈપની જ આવે બેઝિકલી. જેમ એક્સ અને વાય પર ડિપેન્ડ કરે છે. એક્સ ધન ઋણ હોઈ શકે, વાય ધન ઋણ હોઈ શકે. એ પ્રમાણે 4 આપણી સંકર સંખ્યા થશે નિશાની પ્રમાણે. બરાબર. તો એના માટે આપણે મુખ્ય કોણાંક શોધીશું. પહેલો પોઈન્ટ એનો મુખ્ય કોણાંક. આર શોધવામાં કોઈ મોટી વાત નથી. આર બધા માટે વર્ગમૂળમાં એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર થશે. જે મેં તમને 4 કેસમાં સૌથી પહેલી જ વાત કરેલી હતી કે તમે ઝેડ કોઈ પણ હોય, -x પ્લસ આઈવાય હોય, x પ્લસ આઈવાય હોય, -x માઇનસ આઈવાય હોય, તો આરની કિંમત, મતલબ કે તે વખતે મેં એવું કીધેલું કે માનાંકમાં ઝેડ એક સરખો જ આવશે. અને અત્યારે આપણને ખબર છે કે આર જ તમારો માનાંકમાં ઝેડ છે. એટલે આર બધા માટે એક જ સૂત્ર યુઝ થશે, વર્ગમૂળમાં એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર. બરાબર. હવે આપણને ખબર પડી ગઈ છે કે એનું ધ્રુવીય સ્વરૂપ શું છે? ઝેડ બરાબર આર કોસ થીટા પ્લસ આઈ સાઇન થીટા. બરાબર છે. તો સૌથી પહેલાં તમને ક્વેશ્ચન્સ એવા પણ પૂછાય છે કે મુખ્ય કોણાંક શોધો. બરાબર. અને ધ્રુવીય સ્વરૂપમાં ફેરવો એ પણ તમને પૂછાય છે. એટલે મુખ્ય કોણાંક શોધો એટલે તમારું 90% જેટલું કામ તો પતી જ ગયું છે. મુખ્ય કોણાંક ધ્રુવીય સ્વરૂપમાં તમારે ખાલી, મતલબ કે જે આર છે એમાં તો કંઈ ખાસ મેં તમને વાત કરી, કોઈ ખાસ વાત નથી. જે છે તે થીટા શોધવાની જ વાત છે. અગર તમે મુખ્ય કોણાંક એટલે કે થીટા શોધી કાઢો છો તો ભાઈ તમારે બાકી કંઈ રહેતું જ નથી. કિંમત મૂકીને તમારે ખાલી દર્શાવવાનું જ છે. એટલે મુખ્ય કોણાંક જ જે છે તે છે ધ્રુવીય સ્વરૂપમાં તમે ઓટોમેટિક મૂકી જ દેશો. એટલે પહેલો કોન્સેપ્ટ છે આપણો મુખ્ય કોણાંક શોધવાનો. એટલે અત્યારે આપણે હાલ વાત કરીએ છીએ મુખ્ય કોણાંક શોધવાની. કેવી રીતે? તો સૌથી પહેલા તમારે શોધવાનો છે આલ્ફા. આલ્ફા એક ખૂણો છે એવું સમજો, એક કિંમત છે એવું સમજો. એ તમારે શું આવશે? tan ઇન્વર્સ માનાંકમાં કાલ્પનિક ભાગ
છેદમાં વાસ્તવિક ભાગ. બેઝિકલી આ તમને મજા ના આવે એટલે tan ઇન્વર્સ કહેવાનો મતલબ y/x. જો તમને z x પ્લસ iy ના સ્વરૂપમાં આપ્યો હોય તો. બીજી ખાસ વસ્તુ કે અહીંયા માનાંક દર્શાવ્યો છે. માનાંક એટલે તમારે x માઇનસ એક્સ પ્લસ iy માઇનસ એક્સ માઇનસ iy x માઇનસ iy આ ચારે કેસમાં આ જે વેલ્યુ આવશે તે ધન જ આવશે, એટલે માનાંક દર્શાવ્યો છે. બરાબર. ચલો તમને આલ્ફા મળી જાય ને એના પછીની આખી વાત છે, એના પરથી આપણે થીટા શોધીશું. આકૃતિની મદદ કરીશું, આકૃતિની મદદથી આપણે શોધીશું, તમને આઈડિયા આવે. મેં પહેલાં જ તમને વાત કરી હતી. ચલો પહેલાં આપણે વાત કરીએ z ઇઝ ઇક્વલ ટુ એક્સ પ્લસ iy. આની વાત કરીએ. દરેક કેસમાં પહેલું આપણે શું શોધવાનું છે? આલ્ફા. બરાબર. દરેક કેસમાં પહેલું આપણે શું શોધવાનું છે? આલ્ફા. અને સાથે સાથે આપણે એક કેસ પણ લઈ લઈએ. ચાલો z ઇઝ ઇક્વલ ટુ આપણે લઈ લઈએ √3 પ્લસ i. તમારું ઉદાહરણ જે છે તે ચાલો 1 પ્લસ i √3 છે. ચાલો 1 પ્લસ i √3 છે. તો સૌથી પહેલાં આપણે એને આ કેસ માટે આ 1 ને √3 માટે આપણે 4 કેસ કરીશું. હું તો કહીશ કે 8 કેસ કરીશું એટલે તમને આઈડિયા આવી જાય. તો આ x પ્લસ iy સાથે એને સરખાવો. બરાબર. એટલે x બરાબર 1 થશે, y બરાબર √3 થશે. તો સૌથી પહેલાં તમે આલ્ફા શોધશો. tan ઇન્વર્સ માનાંકમાં y/x એટલે √3/1. tan ઇન્વર્સ √3 શું થાય? π/3. એટલે પહેલું કામ તમારે શું કરવાનું છે? આલ્ફા શોધવાનું છે. આ વાત ક્લિયર? ચાલો થઈ ગયું. હવે z ઇઝ ઇક્વલ ટુ એક્સ પ્લસ iy. z ઇઝ ઇક્વલ ટુ એટલે કહેવાનો મતલબ કે આના યામ 1√3 થાય. બરાબર. આટલું તમે બંને પ્લસ છે દેખાય છે, કોઈ ખાસ બહુ મોટી વાત નથી. બંને પ્લસ તમે દેખાય છે, 1√3 થઈ ગયું. તો તમને એટલી ખબર પડી જોઈએ કે તમે કયા ચરણમાં છો. બસ ખાલી આટલું ક્લિયર. તો પહેલા ચરણમાં છો તમે એટલે તમે પહેલા ચરણમાં એમ દર્શાવશો. બરાબર છે. તમારે આ ખૂણો થીટા. હવે પોઈન્ટ શું છે કે તમે જે આ આલ્ફા શોધ્યો છે, એના માટે હું તમને કેસ કહી દઉં કે ધારો કે તમે પહેલા ચરણમાં છો. સાંભળજો ખાસ વસ્તુ, તમે પહેલા ચરણમાં છો તો તમે જે આલ્ફા શોધો, બેઝિકલી આ સૂત્ર ક્યાંથી આવ્યું? આ સૂત્ર ક્યાંથી આવ્યું? તમે એમ જ્યાં કન્સિડર કરો આ તમારો ખૂણો છે તો તમે tan આલ્ફા, તો આ y ને આ x થયું ને, tan આલ્ફા બરાબર y. આ સૂત્ર અહીંયાથી આવ્યું. બરાબર. આલ્ફા બરાબર tan ઇન્વર્સ y/x. પણ મેં માનાંક કેમ દર્શાવ્યું છે કે હું 4 ચરણમાં આ રીતે દર્શાવીશ ને, 4 ચરણમાં. બરાબર. માનાંક કેમ દર્શાવ્યું છે કે 4 ચરણમાં આપણે લઘુકોણના સ્વરૂપમાં દર્શાવીશું. સમજ પડે છે તમને? લઘુકોણના સ્વરૂપમાં દર્શાવીશું એટલે 0 થી 90 ની વચ્ચે જ. બરાબર. એટલે 4 ચરણમાં હું આલ્ફા આ રીતે દર્શાવીશ. ક્લિયર છે? આપણે જરા ફરીથી પ્રોપર ડ્રો કરીએ. એટલે જે કહેવાનો મતલબ સીધી વાત કરીએ તો ધારો કે તમારો z આટલે છે તો તમે જે આલ્ફા શોધો છો તે આ આલ્ફા છે. મેં તમને હમણાં દર્શાવ્યું. આ તમારો y છે ને x છે. જો તમારો આલ્ફા હોય તો tan આલ્ફા y ના છેદમાં x થાય તો આલ્ફા બરાબર tan ઇન્વર્સ y/x. માનાંક કેમ? કારણ કે આપણે દરેક ચરણનું અલગ અલગ શોધીએ છીએ. ક્લિયર? ચલો એ વાતને તમે સાઈડ પર રાખો. ધીરે ધીરે તમને આઈડિયા આવી જ જશે કેમ આપણે માનાંક. પહેલાં તમે આલ્ફા શોધ્યો, અહીંયા તમે બીજા ચરણમાં છો તો અહીંયા તમે આ આલ્ફા શોધ્યો હશે. તમે ત્રીજા ચરણમાં છો તો તમે અહીંયા આલ્ફા શોધ્યો હશે. તમે ચોથા ચરણમાં છો તમે અહીંયા આલ્ફા શોધ્યો હશે. આટલું ક્લિયર? હવે થીટાની વાત શું છે? જે આપણે થીટા મુખ્ય કોણાંક મેં પહેલાં તમને કીધું એ તમારે માપવાનો છે. આ જે હું ડાર્ક કરું છું તે મુખ્ય અક્ષ, એ લોકો આદ્ય અક્ષ આઈ થિંક વર્ડ યુઝ કર્યો હતો. મુખ્ય અક્ષે સાપેક્ષ માપવાનો છે. એટલે આલ્ફા વસ્તુ અલગ છે. આલ્ફા શું છે? આપણે દરેક ચરણનો લઘુકોણ શોધ્યો છે, દરેક ચરણ, અને એ આપણે એક્સ અક્ષ સાથે દર્શાવ્યો. ક્લિયર છે? એટલે આલ્ફા અલગ વસ્તુ છે. આપણું ટાર્ગેટ છે થીટા. ઓલરાઈટ. તો હવે તમે આલ્ફાને થીટા સાથે સાંકળો. બરાબર. તે તમે ચેક કરજો શું છે થીટાની થિયરી મુખ્ય કોણાંક કે આ જે લાઈન છે, આર વાળી જે લાઈન છે એનો મુખ્ય અક્ષ સાથે બનતો ખૂણો. તો આ થીટા થયો. હું આ કેસની વાત કરું. ક્લિયર છે? ક્લિયર? તો તમે જોઈ શકો થીટા અને આલ્ફા સરખા જ છે. એટલે જો z બરાબર x પ્લસ i હોય તો થીટા બરાબર આલ્ફા જ થશે. દરેક કેસમાં તમારે આલ્ફા તો શોધવાનો જ છે, પણ આલ્ફાથી થીટા કે જે શોધાય તે આપણે કરીએ છીએ. બરાબર. વાત ખાલી એટલી યાદ રાખવાની છે કે આલ્ફા શું છે તે પહેલાં સમજી લો. દરેક અક્ષમાં તમે આ રીતે આલ્ફા શોધો છો. બરાબર. લાઈક તમે ત્રીજા ચરણમાં છો તો તમારો z આટલે જ હશે. બરાબર. તો આલ્ફા તમારો આટલો થશે. આટલું ક્લિયર?
બરાબર. બેઝિકલી તમારે ડાયરેક્ટ યાદ રાખવાનું છે, પણ હું એવી ઈચ્છા રાખું છું કે તમે સમજી લો કે થીટા આલ્ફા કેવી રીતે મળે છે. બરાબર, ક્લિયર. હવે તમે ધારો કે બીજા ચરણમાં આવી ગયા. હવે તમે ધારો કે બીજા ચરણમાં એટલે -x + iy, આના xy આમ થાય, આના -xy આમ થાય, આના -x - y થાય, આના x - y થાય. યામ પ્રમાણે તમને ખબર પડી જાય. આ તમારા બંને પ્લસ હોય, અહીંયા માઇનસ પ્લસ હોય, અહીંયા માઇનસ હોય અને અહીંયા પ્લસ માઇનસ હોય. બરાબર છે. તો પ્લસ પ્લસ એટલે પહેલું ચરણ થયું. પહેલું ચરણમાં થીટા અને આલ્ફા એક જ થશે. હવે તમે માઇનસ પ્લસ છે, માઇનસ પ્લસ એટલે તમે બીજા ચરણમાં છો. તો થીટાની થિયરી ફરીથી યાદ કરો કે થીટા એ ધન x એટલે મુખ્ય રેખા સાથે બનતો ખૂણો છે. એટલે આ કેસમાં હવે આપણે આને કાઢી નાખીએ છીએ. આ કેસમાં તમારો થીટા કેટલો થશે? આટલો થશે. સમજ પડી? લાઈન તમારી આ છે, બીજું બધું ભૂલી જાઓ. આ છે તો આ સાથે આટલો તમારો થીટા થશે. બરાબર. તો એને આલ્ફા સાથે દર્શાવીશું કે રીતે? તો તમને એટલી ખબર છે કે આટલો ખૂણો તમારો પાઈ થાય છે. આટલો ખૂણો તમારો પાઈ થાય છે ને, અહીંયા પાઈ લખેલું છે. આટલો ખૂણો તમારો પાઈ થાય છે. તો આટલો ખૂણો પાઈ થયો અને એમાંથી માઇનસ આલ્ફા કહે તો તમને થીટા મળે કે ના મળે? ફરીથી આટલો ખૂણો તમારો પાઈ થયો, તમે એન્ટી ક્લોકવાઇઝ માપો છો એટલે પ્લસ પાઈ, ને ભાઈ તમે ક્લોકવાઇઝ કરો છો એટલે માઇનસ આલ્ફા થશે. સમજ પડી? તમે એમ જાઓ છો એટલે એમ કરશો, બેઝિકલી તમે માઇનસ જ કરો છો ને, એમ ગયા એટલે પ્લસ પાઈ ને માઇનસ આલ્ફા, એટલે તમારો બીજા ચરણ માટે થીટા કેટલો આવશે? પાઈ માઇનસ આલ્ફા. આટલું ક્લિયર છે? ઓલ રાઈટ. ચાલો હવે આને બી આપણે કાઢી નાખીએ. આટલું ક્લિયર? ચાલો હવે તમે ત્રીજા ચરણમાં વાત કરો તો તમે આટલે આલ્ફા છો, તો તમારે માપવો હોય તમે અહીંયાથી એમ માપશો આટલે. પણ આમાં એક પ્રોબ્લેમ થઈ જાય છે કે મુખ્ય કોણાંક એ માઇનસ પાઈ લેસ દેન થીટા લેસ દેન ઇક્વલ ટુ પાઈ માટે છે. બરાબર. માઇનસ પાઈ લેસ દેન થીટા એટલે કહેવાનો મતલબ કે પાઈની ઉપર નહીં જઈ શકે. કહેવાનો મતલબ એ પાઈની ઉપર નહીં જઈ શકે. અહીંયા જો મારે કરવું હોય તો આ શું થશે? પાઈ આટલે શું? પાઈ પ્લસ આલ્ફા. પણ પાઈની ઉપર આપણે જવાનું નથી એટલે આપણે આ થિયરી ચાલશે નહીં. તો આપણે શું કરીશું એના માટે? અહીંયાથી માપીશું. અહીંયાથી એમ માપીશું. આટલી તમે ઘડિયાળના કાંટાની દિશામાં માપેલું છે એટલે માઇનસ પાઈ થશે. એટલે પાઈ અને માઇનસ પાઈની જગ્યા તો એક જ છે, તમને ખબર છે. તમે એમથી એમ માપશો એટલે કયો ખૂણો થશે? માઇનસ પાઈ થશે. ને પછી તમારે પાછું નીચે આવવાનું છે. નીચે જો તમે એમ આવ્યા એટલે ઘડિયાળના કાંટાની દિશામાં આવ્યા એટલે માઇનસ પાઈ થયું. ને પછી તમે પાછા નીચે જશો એટલે ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં જશો એટલે શું થશે? માઇનસ પાઈ પ્લસ આલ્ફા. તમે એને માઇનસ પાઈ માઇનસ આલ્ફા આ રીતે પણ દર્શાવી શકો છો. ક્લિયર છે? હવે તમે ચોથા ચરણમાં છો. બરાબર. ચોથા ચરણમાં એટલે એક્સ પ્લસ ને વાય માઇનસ દેખાય ને, પ્લસ માઇનસ. ત્રીજા ચરણમાં બંને માઇનસ હતા. બરાબર. તો એના માટે તમારે પોઈન્ટ શું છે? મુખ્ય કોણાંક હંમેશા આ અક્ષ સાથે મપાય. બરાબર. એટલે એક ખૂણો તમારો આટલો થશે, માત્ર આટલો થશે. બરાબર. બધા મતલબ કે તમારે લાઈન સુધી પહેલાં આપણે આટલે સુધી પહોંચેલા, બીજામાં તમે આટલે સુધી પહોંચેલા, ત્રીજામાં તમે આટલે સુધી પણ આ પાઈની ઉપર ગયો એટલે આપણે એમથી એમ પહોંચ્યા. બરાબર. બીજામાં આપણે એમથી એમ પહોંચેલા. બરાબર. પહેલાં આપણે માઇનસ પાઈ કર્યું ને એની અંદર આલ્ફા એડ કર્યા. એડ કેમ કર્યા? કારણ કે તમે ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં આવો છો. આમાં તમારે ખાલી એમ જ માપવાનું છે, પણ ઘડિયાળના કાંટાની દિશામાં માપો છો એટલે થીટા શું થશે તમારો? માઇનસ આલ્ફા. થઈ ગઈ વાત? ઓલ રાઈટ. હવે ચલો આપણે આને કાઢી નાખીએ. હવે જરા ધ્યાન આપજો. ચલો પહેલાં આપણે આ ચાર કેસ કરી નાખીએ. તો પહેલું 1 + i√3 એટલે આ પહેલો કેસ થયો. તો થીટા બરાબર આલ્ફા એટલે થીટા બરાબર π/3 થઈ ગયો. બરાબર છે. અને જો મારે એને ધ્રુવીય સ્વરૂપમાં દર્શાવવું હોય તો z બરાબર r cos થીટા પ્લસ i sin થીટા. આપણે r સુધી નાખીએ. બરાબર. તો r શું થશે? આપણે બધા માટે કોમન જ આવશે એટલે r વર્ગમૂળમાં x² + y² એટલે શું થશે? x² એટલે 1, y² એટલે √3/3 એટલે 2 આવશે. એટલે અહીંયા શું થશે? 2 થીટા કેટલો આવ્યો છે? π/3 અને આ π/3. બરાબર. એટલે મેઇન વસ્તુ તમને સમજ પડી ગઈ હશે, જે છે તે આપણે મુખ્ય કોણાંક શોધવાનું જ છે. આ તો તમારે ખાલી વેલ્યુ જ મૂકી દેવાનું છે. હવે આપણે બીજો કેસ લઈ લઈએ. બીજો કેસ એટલે શું? આ માઇનસ લીધું અને આ પ્લસ લીધું. સાંભળજો, આ તો બધું સેમ જ કરવાનું છે. અહીંયા x = -1 થશે. અહીંયા -1² એટલે +1 જ થશે. x એટલે -1² +1, જે બધું સેમ છે. અહીંયા તમે -1 મૂકશો તો બી માનાંકના કારણે આ tan ઇન્વર્સ √3 જ થશે. મેં તમને પહેલાં જ કીધું. અને તમને π/3 જ આપશે.
પણ જે ચેન્જ થશે થીટા ચેન્જ થશે. આ કેસમાં થીટા કેટલો છે પાઈ માઇનસ આલ્ફા, એટલે પાઈ માઇનસ પાઈ બાય 3 એટલે કેટલો થશે 2 પાઈ બાય 3. બસ તમારે અહીંયા 2 પાઈ બાય 3 સેટ કરવાના છે. હવે જો બંને માઇનસ હોય એટલે આ પણ માઇનસ થશે, આ પણ માઇનસ, જે છે ત્યાં રિઝલ્ટ આવશે. એ કેસમાં શું છે બંને માઇનસ, તો માઇનસ પાઈ પ્લસ આલ્ફા છે, તો માઇનસ પાઈ પ્લસ આલ્ફા છે, તો માઇનસ પાઈ પ્લસ, ધેટ મીન્સ આ શું રિઝલ્ટ આપશે -3 પાઈ પ્લસ પાઈ એટલે -2 પાઈ બાય 3. પતી ગયું બરાબર. હવે એક્સ પ્લસ અને વાય માઇનસ હોય, એક્સ પ્લસ અને વાય માઇનસ હોય બરાબર. આ તો સેમ જ આવશે, આ પણ સેમ આવશે, ખાલી અહીંયા શું તમારે થઈ જશે માઇનસ આલ્ફા થઈ જશે. અહીંયા શું થઈ જશે માઇનસ આલ્ફા થશે, એટલે અહીંયા માઇનસ પાઈ. અને દરેક કેસ માટે આ વસ્તુ બદલાશે બરાબર. થીટા બદલાશે, તમારે ખાલી થીટાની વેલ્યુ ચેન્જ કરવાની છે. હવે આપણે વાત કરીએ, ચાલો, તો દરેક ચરણ પ્રમાણે આપણે સંકર સંખ્યા જોઈ. એના માટે મુખ્ય કોણાંક તમે ડાયરેક્ટ પણ ટેબલ યાદ રાખી શકો છો. અમે ટેબલ બનાવી દીધું છે કે ઝેડ તમારું એક્સ પ્લસ આવ્યા હોય તો થીટા ડાયરેક્ટ આલ્ફા, ખાલી આલ્ફા તમારે યાદ રાખવાનું છે, આ રીતે શોધવાનું છે. વાય અને એક્સ ઋણ હોય તો પણ માનાંકના કારણે ધન થઈ જશે આની જેમ. ઓલરાઈટ, ઓકે. હવે આ 4 કેસ થઈ ગયા આપણા. આ તમારું પહેલું ચરણ હતું બરાબર, આ તમારું પહેલું ચરણ હતું, આ તમારું બીજું ચરણ હતું, આ તમારું ત્રીજું ચરણ હતું, આ તમારું ચોથું ચરણ હતું બરાબર. હવે ખાસ વાત જોજો. હવે જે શુદ્ધ વાસ્તવિક સંકર સંખ્યા હોય કે શુદ્ધ કાલ્પનિક સંકર સંખ્યા હોય એના માટે શું કરવાનું એ તમે ધ્યાન આપો. તો સિમ્પલ વસ્તુ છે, તમને દેખાય છે કે z ઇઝ ઇક્વલ ટુ એક્સ પ્લસ 0i. એક્સ પ્લસ 0i એટલે કહેવાનો મતલબ શું થયો? એક્સ પ્લસ 0i એટલે કહેવાનો મતલબ શું થયો કે એ તમારે એક્સ જેટલું અંતર કાપે છે, વાયમાં 0 છે. એના માટે આપણે આર ને બધું આર શોધીશું. આર પણ ડાયરેક્ટ મળી જશે, એમાં કશી ધાર નથી મારવાની. પણ આવા કેસમાં આપણે આટલી બધી મહેનત નથી કરવાની. સિમ્પલ તમારે જો તમે જુઓ એક્સ એટલે તમે આ જગ્યા પર હશો બરાબર. ચલો 4 કેસ આપણે અલગ કરી નાખીએ. આ પહેલો કેસ આવ્યો, આ બીજો કેસ, આ ત્રીજો કેસ અને આ ચોથો કેસ બરાબર છે. ચલો પહેલા કેસમાં એક્સ પ્લસ 0 એટલે તમારું બિંદુ આટલે હશે, સીધી વસ્તુ છે. બીજા કેસમાં z ઇઝ ઇક્વલ ટુ માઇનસ એક્સ પ્લસ 0 એટલે માઇનસ એક્સ એટલે આ સાઈડ જશે, આવો થઈ ગયું હોય તો. ત્રીજા કેસમાં 0 પ્લસ વાય એટલે આટલે હશે બરાબર. ચોથા કેસમાં 0 માઇનસ વાય એટલે આટલે હશે. તો સીધી વસ્તુ છે. આના માટે તમારો ખૂણો કેટલો થશે? આપણો જે ખૂણો છે તે માઇનસ પાઈ આની વચ્ચે છે બરાબર છે. એટલે પહેલા કેસમાં થીટા તમારો કેટલો થશે 0 થશે. બીજા કેસમાં તમારો થીટા કેટલો થશે પાઈ થશે. ત્રીજા કેસમાં થીટા તમારો કેટલો થશે પાઈ બાય. ચોખ્ખું દેખાય જો આ 0 આ પાઈ, આની સાપેક્ષમાં માપવાનું છે ને દરેક કેસમાં. દરેક કેસમાં તમારે આને સાપેક્ષમાં, તો આમાં ખૂણો તમારો 0 થશે, આમાં તમારે આટલેથી આટલો પાઈ થશે, આમાં તમારો આટલેથી આટલો પાઈ બાય 2 થશે, આમાં આટલેથી આટલો થીટા બરાબર માઇનસ પાઈ બાય 2 થશે બરાબર. તો આમાં તમારે આલ્ફા શોધવાની જરૂર નથી. આમાં થીટા કેટલો થશે તમારો 0, આમાં કેટલો થશે પાઈ, આમાં પાઈ બાય 2, આમાં માઇનસ પાઈ બાય 2. આપણે જોઈ લઈએ ચોપડીના ઉદાહરણમાં કંઈક આપ્યું હોય તમને, તો આમાં તો કંઈ ખાસ આપ્યું નથી. બટ તમને એક ડાયરેક્ટ જ આપણે જોઈ લઈએ. સ્વાધ્યાય 5.2માં સવાલ તમને આપેલો છે 6ઠ્ઠો અને 8મો. તો 6ઠ્ઠાનો જવાબ જોઈએ 5.2. ચલો 6ઠ્ઠો દાખલો તમારો છે -3. -3 એટલે કયો કેસ થયો? -3 એટલે તમારો કયો કેસ થયો? આ કેસ થયો ને બરાબર ને. એક્સ -3 ને તમે દર્શાવશો, તમે -3 z ઇઝ ઇક્વલ ટુ તમે -3 દર્શાવશો તો એને -3 પ્લસ 0i થી જ દર્શાવશો ને. તમે એને સંકર સંખ્યા x પ્લસ i ના સ્વરૂપમાં દર્શાવો તો -3 પ્લસ 0i સાથે સરખાવો તો -3 પ્લસ 0 તો થીટા તમારો પાઈ, તો એક્ઝેક્ટ તમારો આન્સર છે પાઈ બરાબર. હવે તમારો 8મો દાખલો છે i એટલે કયો ખૂણો થયો? i એટલે ખાલી i એટલે
આ કેસ થયો ને, લાઈક તમારે ઝેડ બરાબર તમને આઈ આપ્યું, તમે શું લખશો 0 + i લખશો, એટલે આ કેસ થયો. તો તમારો થીટા કેટલો થશે, π/2 થશે. તો એ કેસમાં તમારો π/2 પરફેક્ટ આન્સર છે. બરાબર. હવે વાત રહી ગઈ, હવે ડિટેલમાં આપણે દાખલા કરીશું, પણ હવે વાત રહી ગઈ આર. તો સિમ્પલ વસ્તુ છે, આ કેસમાં આર તમારો એક્સ થશે, આ કેસમાં પણ આર તમારો એક્સ થશે, આર કેસમાં વાય થશે. કેમ? કારણ કે આર તમને શું, આરનું સૂત્ર શું છે ભાઈ, આરનું સૂત્ર શું છે, x² + y². આ કેસમાં વાય નથી, x² નું વર્ગમૂળ x, આ કેસમાં પણ વાય નથી, x² નું વર્ગમૂળ x, આ કેસમાં x નથી તો y² નું વર્ગમૂળ y, આ કેસમાં પણ x નથી તો y² નું વર્ગમૂળ y થશે. તો આપણે 8 કેસ સ્ટડી કરી લીધા છે. એનો મુખ્ય કોણાંક કે તે શોધાય, આર કે તે શોધાય, આરમાં કંઈ ખાસ વાત હતી નહીં. અને ધ્રુવીય સ્વરૂપમાં કશું જ નથી, તમે થીટા એકવાર શોધી નાખો, સીધું તમારે અંદર કિંમત મૂકવાની છે. અને મેં 4 કેસ પણ તમને દર્શાવ્યા. બરાબર. હવે આપણે સીધા દાખલા કરીશું. ચલો, સ્વાધ્યાય 5.2 નો પહેલા ને બીજા દાખલામાં તો, પહેલા ને બીજા સવાલમાં તો ખાલી માનાંક અને કોણાંક શોધવાના છે, પણ આપણે એને ટોટલી ધ્રુવીય સ્વરૂપમાં ફેરવી જ દઈશું, કારણ કે બહુ મોટી વાત નથી. આપણે આને કાઢી નાખીએ, આટલો ભાગ ખાલી. જે આ ટેબલ દર્શાવ્યું છે એ પ્રમાણે તમે કોઈ પણ કેસ કરી શકો છો. સૌથી પહેલાં તમે z બરાબર x + iy, એટલે r એટલે કે માનાંકમાં z વર્ગમૂળમાં x² + y² થશે. આમાં x થશે -1, y થશે -√3. બરાબર છે, x - 1, y -√3. પણ સ્ક્વેરના કારણે કોઈ ફેર પડે નહીં. વર્ગમૂળમાં 4 એટલે 2. ચાલો, એક વાત પતી ગઈ, જે તમને પૂછ્યું છે એ પ્રમાણે. મુખ્ય કોણાંક માટે આપણે સૌથી પહેલાં આલ્ફા શોધીએ છીએ. આલ્ફા એટલે tan ઇન્વર્સ y/x બરાબર. y છે -√3, આ -1 એટલે અલ્ટિમેટલી tan ઇન્વર્સ √3 થશે. અને tan ઇન્વર્સ √3 એટલે π/3 થશે. સૌથી પહેલાં આલ્ફા શોધવાનો, પછી થીટા. થીટા એટલે મુખ્ય કોણાંક. તો આ કયો કેસ છે, આ કયો, બંને માઇનસ એટલે કયો, આ કેસ થયો. તો થીટા તમારું શું થશે, -π + આલ્ફા. કાં તો માઇનસ કોમન કાઢી નાખો તો -π - આલ્ફા થશે. તમને સીધો જવાબ મળી જાય. આલ્ફા π/3 એટલે તમને -2π/3 મળશે. બરાબર છે, ક્લિયર. હવે તમારે જો એને ધ્રુવીય સ્વરૂપમાં ફેરવવું હોય, બરાબર, તો એક જરા સાંદરી જોઈ લે. z બરાબર r cos θ + i sin θ. એટલે r કેટલો તમને આવ્યો અહીંયા 2, થીટા તમે -2π/3 મૂકી દો, + i sin -2π/3. બસ આ એનું ધ્રુવીય સ્વરૂપ થયું. તમે જો આને સોલ્વ કરશો ત્રિકોણમિતિ પ્રમાણે, cos -2π/3 અને sin -2, તેને સોલ્વ કરશો, 2 ગુણશો, તમને આ જ સ્વરૂપ પાછું મળશે. ક્લિયર છે. ચલો, આ કેસ જોઈ લઈએ. તમે આને z = x + iy સાથે સરખાવી દો તો x તમને -√3 મળશે, y 1 મળશે. માનાંકમાં z એટલે કે r વર્ગમૂળમાં x² + y² એટલે 3 + 1 વર્ગમૂળમાં 4 એટલે 2 થશે. ચલો, r મળી ગયો. હવે સૌથી પહેલાં આલ્ફા શોધી નાખો. આલ્ફા tan ઇન્વર્સ માનાંકમાં y/x એટલે કે tan ઇન્વર્સ y 1/-√3 એટલે tan ઇન્વર્સ 1/√3 થશે. એટલે આ તમને મળશે π/6. સૌથી પહેલાં તમે થીટા શોધી નાખો. કયો કેસ છે, x માઇનસ ને y પ્લસ, x માઇનસ અને y પ્લસ. થીટા બરાબર પાઈ માઇનસ આલ્ફા થશે, એટલે થીટા બરાબર પાઈ માઇનસ આલ્ફા એટલે પાઈ માઇનસ π/6 એટલે એ થશે 5π/6. મળી ગયો થીટા. આટલે સુધી તમને પૂછ્યું છે, પણ મેં તમને કીધું એ પ્રમાણે ધ્રુવીય સ્વરૂપમાં કંઈ ખાસ ધ્યાન નથી માનવાની. z બરાબર r cos θ + i sin θ. r કેટલો આવ્યો તમારો 2, થીટા કેટલા છે 5π/6 + i sin 5π/6. ધેટ્સ ઇટ. બરાબર છે. હવે પેલો કેસ જોઈ લઈએ. ચલો, એને z = x + iy સાથે સરખાવો તો x 1 છે, y -1 છે. બરાબર છે. પહેલાં માનાંકમાં z એટલે કે r શોધો તો વર્ગમૂળમાં x² + y²
એટલે 1 + 1 એટલે વર્ગમૂળમાં 2 થશે. ચાલો આર મળી ગયો. હવે આલ્ફા શોધો તો tan ઇન્વર્સ માનાંકમાં y/x. આ પોઈન્ટ તમારે યાદ રાખવાનો છે કે માનાંક કેમ છે, તમારે લઘુકોણ લાવવાનો છે. tan ઇન્વર્સ 1 એટલે π/4. કારણ કે તમે દરેક ચરણમાં અલગ અલગ આલ્ફા, ચરણ 0 થી 90 નું હોય એટલે જે બી આલ્ફા છે તમારો લઘુકોણ જ આવશે. બરાબર. તો થીટા કયો કેસ છે? x પ્લસ ને y માઇનસ. x પ્લસ અને y માઇનસ. આ કેસ થયો. થીટા બરાબર માઇનસ આલ્ફા એટલે -π/4 થશે. તો z ઇઝ ઇક્વલ ટુ, આમાં તમારે ધ્રુવીય સ્વરૂપ શોધવાનું છે જે આપણે શોધીએ જ છે. બરાબર. આર કેટલો છે તમારો? વર્ગમૂળમાં 2. થીટા તમારો -π/4 પ્લસ i સાઇન -π/4. ઠીક છે. તો સિમ્પલ દાખલા છે જો તમને કોન્સેપ્ટ ક્લિયર હોય તો. આગળ વધીએ. ચલો ચોથો સવાલ શું છે? z ઇઝ ઇક્વલ ટુ -1 પ્લસ i છે. બરાબર. સિમ્પલ. z ઇઝ ઇક્વલ ટુ x પ્લસ iy સાથે મેચ કરો તો x બરાબર -1 થશે, y બરાબર +1 થશે. માનાંકમાં z એટલે કે r, વર્ગમૂળમાં x² પ્લસ y², -1 નો સ્ક્વેર પ્લસ 1 નો સ્ક્વેર એટલે વર્ગમૂળમાં 2. તમને r મળી ગયું. સૌથી પહેલાં તમે આલ્ફા શોધી નાખો તો tan ઇન્વર્સ માનાંકમાં y/x એટલે કે tan ઇન્વર્સ y કેટલા છે? 1/-1 એટલે tan ઇન્વર્સ 1 થશે એટલે કે π/4. ચાલો હવે x માઇનસ ને y પ્લસ જોઈ લો. x માઇનસ ને y પ્લસ કયું ચરણ? બીજું. બીજામાં થીટા બરાબર પાઈ માઇનસ આલ્ફા. તમારે ત્યાં એક્ઝામમાં કે સોલ્યુશનમાં બરાબર તમારે આખું પ્રેઝન્ટ નથી કરવાનું. સર્કલ ડ્રો કરીને તમારે બતાવવાનું નથી કે પાઈ માઇનસ આલ્ફા કેવી રીતે આવ્યું. એ તમને ઇઝી કરવા માટે આ ટેબલ જ તમે ખાલી યાદ રાખીને જાઓ. હું નથી માનતો ટેબલ યાદ કરવાનું હોય. તમારી પાસે કોન્સેપ્ટ ક્લિયર હોય તો ઓટોમેટિક તમારી થિયરી બેસી જ જાય. બરાબર. તો ચલો પાઈ માઇનસ આલ્ફા એટલે પાઈ માઇનસ π/4 એટલે 3π/4 થઈ ગયું. ધ્રુવીય સ્વરૂપ z ઇઝ ઇક્વલ ટુ r cos θ પ્લસ i sin θ. ચલો r કેટલો છે? √2 θ 3π/4 પ્લસ i sin 3π/4. ચલો અહીંયા પર આવી જઈએ. z ઇઝ ઇક્વલ ટુ -1 -i તો z ઇઝ ઇક્વલ ટુ x પ્લસ iy સાથે મેચ કરી દો તો x -1 y પણ માઇનસ. પહેલેથી ડિસાઇડ કરો કયું છે. બંને માઇનસ એટલે કયું? ત્રીજું ચરણ. બરાબર છે. ઓલરાઈટ. ચાલો તો માનાંકમાં z એટલે કે r, વર્ગમૂળમાં x² પ્લસ y². બરાબર. તો આલ્ફા tan ઇન્વર્સ સેમ વસ્તુ કરું છું. આમાં ઉપર -1 ને નીચે પણ માઇનસ. અલ્ટિમેટલી tan ઇન્વર્સ 1 જ થશે જે તમને π/4 જ વેલ્યુ આપશે. થીટા આમાં કયો થીટા? બે ખાલી એ જ ખાલી જોવાનું છે. બાકી બધી કેલ્ક્યુલેશન સેમ હતી. બંને માઇનસ એટલે આપણે જોઈ લીધું હતું. એ -π પ્લસ આલ્ફા આપશે એટલે આપણે બ્રેકેટમાં -π માઇનસ આલ્ફા જ લખી દઈએ. બંને કેસમાં દર્શાવ્યા છે. ચાલો આલ્ફા છે π/4 એટલે -3π/4. હવે હું એનું ધ્રુવીય સ્વરૂપ લખતો નથી. તમારે આ જ રીતે આમાં જ તમને દર્શાવી દઉં તો ખાલી અહીંયા માઇનસ અને અહીંયા તમારે માઇનસ કરવાના છે. બરાબર છે. કશી કંઈ ધાર નથી મારવાની. હવે આ કેમ જગ્યા મેં ઓછી રાખી? તમને ઓટોમેટિક આઈડિયા આવી ગયો. સૌથી પહેલાં તમારે r લખી દો 3. પતી ગઈ વાત. જે તમને પોઈન્ટ આપ્યો તે જ. આમાં તમે r લખી દો સીધા 1. કેમ તમને બતાવું. કારણ કે તમે -3 + 0i લખશો એને તમારે સંકર સંખ્યાના સ્વરૂપમાં તો લખવું જ પડશે. એટલે એ તમારું x પ્લસ iy સાથે સરખાવો તો r શું છે? r માનાંકમાં z એટલે વર્ગમૂળમાં x² પ્લસ y² થશે. બરાબર. ચાલો x કેટલો છે તમારો? -3 એટલે -3 નો વર્ગ. y તમારો 0 છે તો -3 નો વર્ગ 9, 9 નું વર્ગમૂળ 3 જ થશે ને. સેમ તમારે અહીંયા પણ. એટલે આ બધા કેસમાં સીધું તમારે નંબર લખી આનો. હા, તમને માર્ક્સ કેટલા માર્ક્સનું વેટેજ છે એ પ્રમાણે તમે ડિટેલમાં લખો. આ રીતે જે લખ્યું છે તે મેં તે રીતે. બેઝિકલી ડાયરેક્ટ તો તમને મળી જ જાય છે. હવે આમાં તમે ડાયરેક્ટ જ થીટા મળશે તમને. શું છે? z બરાબર -3 પ્લસ 0y દેખાય તમને? -3 પ્લસ 0y તો થીટા તમને મળશે સીધો પાઈ. તો z બરાબર r cos θ
પ્લસ આઈ સાઇન થીટા, એટલે 3 cos પાઈ પ્લસ આઈ સાઇન પાઈ, બરાબર. આમાં પણ તમને સીધો થીટા મળશે. z ઇઝ ઇક્વલ ટુ આઈ, એટલે કયો કેસ થશે? આ થશે, કારણ કે તમે એને સરખાવશો તો 0 પ્લસ આઈ સાથે, તો એ સીધો આની સાથે રિલેટ થાય છે, દેખાય ને? 0 પ્લસ વાય આઈ, એટલે થીટા તમને મળશે સીધો π/2. તો z ઇઝ ઇક્વલ ટુ આર કોસ થીટા પ્લસ આઈ સાઇન થીટા. આર છે તમારો 1, એટલે લખવાનો કોઈ મતલબ નથી. cos π/2 પ્લસ આઈ સાઇન π/2, બરાબર. તો 7મો દાખલો મેં બાકી રાખ્યો, તો કરી નાખીએ, આગળ વધીએ. ચાલો, તો 7મો દાખલો બાકી હતો તે કરીએ, અને ઉદાહરણ 8. ઉદાહરણ 7 આપણે થિયરીમાં સમજાવી દીધું હતું, બરાબર. તો 7મામાં કંઈ ખાસ બંને પ્લસ છે, એટલે થીટા તમારો આલ્ફા થશે. પહેલેથી જ ક્લિયર કરી દઈએ, બંને પ્લસ છે. જુઓ, તો z ઇઝ ઇક્વલ ટુ એક્સ પ્લસ આઈ વાય સાથે સરખાવો, તો x બરાબર √3, y બરાબર 1, r એટલે માનાંકમાં z, વર્ગમૂળમાં x² પ્લસ y², √3 નો વર્ગ 3, 1 નો સ્ક્વેર 1, વર્ગમૂળમાં 4 એટલે 2 થઈ ગયા. ચાલો, એક વાત પતી. આલ્ફા એટલે tan ઇન્વર્સ માનાંકમાં y અપન x, એટલે tan ઇન્વર્સ 1 અપન √3 માનાંક, ડાયરેક્ટ જ આનો જવાબ લખી દો π/6. આ કેસમાં આગળ જ વાત થઈ, બંને થીટા અને આલ્ફા બંને સરખા છે. પહેલો કેસ જુઓ, x1 પ્લસ અને y પણ પ્લસ, એટલે થીટા અને આલ્ફા સરખા જ છે. ચાલો, તો એનું ધ્રુવીય સ્વરૂપ લખી દઈએ, કોસ થીટા પ્લસ આઈ સાઇન થીટા. ચાલો, આર કેટલા છે? 2, થીટા છે π/6, આઈ સાઇન π/6. આમાં શું છે, તમારે થોડું સાદુરૂપ આપવું પડશે અને પ્રોપર x પ્લસ આઈ વાય સ્વરૂપમાં લાવવું પડશે, બરાબર. તો એના માટે પણ આપણે આગળ વાત થઈ ગઈ છે. આવું છેદમાં હોય, એકચ્યુઅલી ભાગાકાર છે, તો આમાં તમારે શું કરવાનું છે? એની અનુબદ્ધ સંકર સંખ્યા વડે ગુણવાનું ને ભાગવાનું છે. તો 1 માઇનસ આઈ √3, 1 માઇનસ આઈ √3, સિમ્પલ. ચલો, -16 અત્યારે રહેવા દઈએ, પછી જોઈએ, બરાબર. ચલો, એક a પ્લસ બી, a માઇનસ બી, તો a સ્ક્વેર એટલે 1, અને √3 આઈનો સ્ક્વેર એટલે 3 આઈ સ્ક્વેર થશે. ચાલો, તો -16, 1 માઇનસ આઈ √3, આઈ સ્ક્વેર એટલે -1, 1 ને 3 4 થશે, બરાબર. 4 અહીંયા આવી જશે, ક્યાંનો મતલબ -4, માઇનસ પ્લસ 4 √3. અહીંયાથી તમે હવે દાખલો સ્ટાર્ટ કરી શકો છો. મતલબ કે તમારે ધ્રુવીય સ્વરૂપમાં ફેરવવા માટે કે મુખ્ય કોણાંક શોધવા માટે z તમારો પ્રોપર x પ્લસ આઈ વાય સ્વરૂપમાં હોવો જોઈએ, બરાબર. જે આપણે લાવી દીધું. ચલો, હવે તમે x પ્લસ આઈ વાય સાથે સરખાવો, તો x તમારો -4, y બરાબર 4, વર્ગમૂળમાં 3 થાય છે. તો માનાંકમાં z એટલે કે r, વર્ગમૂળમાં x² પ્લસ y², એટલે કે -4 નો વર્ગ 16 થશે, અને 4 √3 16 તાલી 48, એટલે 8 ને 6 14, 4 અને 64 એટલે 8 થશે, બરાબર. ઓલરાઈટ, ચાલો, તો હવે આપણે આલ્ફા શોધીએ. તો આલ્ફા tan ઇન્વર્સ માનાંકમાં y અપન x. ચલો, y કેટલા છે? 4 √3, અને આ છે -4. માઇનસને તો આપણે સાઈડ પર લઈ લઈએ, કારણ કે માનાંક નાકા નીકળી જશે. તો tan ઇન્વર્સ √3, કારણ કે 4 4 કટ થઈ ગયા. tan ઇન્વર્સ √3 એટલે π/3. બધું જ કામ પતી ગયું છે. હવે થીટા તમે જોઈ શકો છો, x માઇનસ છે અને y પ્લસ છે. x માઇનસ ને y પ્લસ, આ કેસ દેખાય તમને? તેમાં થીટા શું છે? π માઇનસ આલ્ફા. તો π માઇનસ π/3 તમને શું આપશે? 2π/3. ધેટ્સ ઇટ. તો z એનું ધ્રુવીય સ્વરૂપ r cos થીટા પ્લસ આઈ સાઇન થીટા. ચલો, r 8 છે, થીટા છે 2π/3 પ્લસ આઈ સાઇન 2π/3. તો અહીંયા તમારું સ્વાધ્યાય 5.2 પૂરું થાય છે. હોપફુલી હું આશા રાખું છું કે તમને બધી સમજ પડી હશે. બસ તમારે ખાલી આ ટેબલ યાદ રાખવાનું છે. પહેલાં તમારે આલ્ફા શોધવાનું છે. આલ્ફા વિશે કોઈ થિયરી નથી, આ યાદ રાખજો. આલ્ફા વિશે કોઈ થિયરી નથી. એ તો હું તમને કહું લઘુ કોણ છે, આ છે તે છે. આલ્ફા એક વેલ્યુ છે, એ થીટાને સાંકળવા માટે એક ખૂણો છે. સમજ પડી? તમે કયા ચરણ પર છો એના પર થીટા તમારો મળશે. થીટા હંમેશા મપાય, જે તમારી મુખ્ય રેખા છે એને તમે આધ્ય રેખા કે તમે જે વર્ડ યુઝ કર્યો હોય તે, બરાબર. તો આગલા લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 5.3ની વાત કરીશું. થેન્ક યુ.